તો હેલો ગાઈઝ, કેમ છો બધા? તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો જોઈ શકો છો આજના આપણા અમારા ગામનો ધીમે ધીમે દી આથમી ગયો છે અને રૂહીનો આજને હેપી બર્થડે છે. તો એ પણ તમને આજે વિડીયોમાં બતાવવાનું છે. તેની રૂહીને એના ફ્રેન્ડ અને મારા મોટા બેન પણ આવ્યા છે અને આજે થોડુંક ખુશીનો માહોલ છે. તો આપણે એ પ્રમાણે થોડુંક તમને વિડીયોમાં બતાવી દઈએ. હમણાં આપણે નીચે જઈએ અને તમને વિડીયોમાં આપણે બતાવી દઈએ. કેક કાપે છે તો બધા સાથે મળીને એનો હેપી બર્થડે ઉજવી નાખી અને આપણે ભેગા બેસીને આજે જમવાનું હોતન પણ પ્રોગ્રામ છે. તો ચાલો હવે આપણે નીચે અત્યારે વિડીયો ઉતારવા જઈ અને કેક કાપવાનો આપણે તમને આગળ હવે બતાવી. હાલો કેક કાપો, કેક કાપો. વાહ ભાઈ ભાઈ, કેક હો કેક. હાલ મમ 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 મમ. હાલો જયશ્રી બેન આવી ગયા. હેપી બર્થડે કારી. હાલો હવે આવે છે સાક્ષી બેન આવ્યા, રોહીના બેસ્ટ ફ્રેન્ડ. હો એ શરમાઈ ગઈ. હાલો અમારા મોટા બેન હોતો ને આવી ગયા. હાલો કેક ખવડાવો, કેક ખવડાવો. આ કારી હાલ બાજુ જો, એમ જો ને હવે. હવે અમારા ભાભી આવ્યા હે હેપી બર્થડે રૂહીને કેક ખવડાવવા માટે. રોહીબેન ના ખાલા હોતા ને છે અને એના મોટા બા હોય હોતન નહીં. એને મોટા બા જય બનતારી કાઢી. હેપી બર્થડે ટુ યુ. આવી ગયા છે રૂહીબેન ને કેક ખવડાવવા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે કારી. હેપી બર્થડે કારી. सीन चालू कर दिया है. केक विकी नहीं को. छी 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 छी, ये क्या हो रहा है? छोड़ दो केक को, छोड़ दो. એમ તો મારા કારીગરે જાને બનાવ્યો, જાને 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 હાથે બનાવ્યો કેક. કુકિંગ માસ્ટર એ શરમાઈ ગઈ. હાલો આજ તો બર્થડે. કયા ગીત ઉપર ડિસ્કો કરવો છે? અરે એમ થોડું હાલે, એકાદ કરું ને. તારું ફેવરેટ ગીત કયું? Anana tatia apate pe 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 apati to apati ko. ભાઈ ચાઇનીઝ માં હું બોલે ઈ નથી ખબર. આને ઈવડા નનકાણે હોતો ને ઈ ભાઈ ગીત બહુ વગેરે ગમે ત્યારે મોબાઈલ માં વાગતું હોય ને તો મને ઠેકડા મારે. અત્યારે ટ્રેન્ડિંગ માં તો હાલે છે અત્યારે ગીત. મોએબ 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 અમે હેપી બર્થડે કરી નાખ્યું. તમે ક્યાં ગયા હતા? વાડી ગયા હતા? હાલો દીદી ને ખવડાવો. પેલા હાલે તું ભાઈ ને ખવડાવી દે. તું જરાક દીદી ને દઈ દે.
આ નાનો નાનો આ મારા કેક નો ભાવે તો જો મોઢામાં નાખ્યા ભેગો કાઢી વારે. આજ બર્થડે હે તો પણ ઘરે હોત જો અવનવી કઈક વાનગી બનાવે. શું હે આજના મેનુમાં હે બનાવવામાં? પનીર ટીકા. વાય વાય. રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું હે. હાલો રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું હે. જેને પણ ખાવું હોય આવી જાવ. ગરમા ગરમ રોટલી ચુલ્લાની. હાલો મળીએ હવે અંદર. પૈસા દે મારા પાકીટમાં થાવ ખાલી કરી નાખ્યું. ખાલી 10 ની નોટ 50 જ રહી. મારે નથી ખાવું, મને નહીં ભાવે, મને ઉલટી થાય. હા તું ખવડાવી દે ને. હાલ ભાઈ હાલો તમે ખવડાવજો ને. હાથ તો ચૂમ. હા એમ. ઓકે તો આપણે પાછા હવે આવી ગયા ભાભી પાસે. ભાભી રોટલા બનાવે ને ત્યાં કણે. હું કહેતો તો આજ તો બર્થડે હે તો આજ તો મજા ને નવી નવી વસ્તુ બનાવવાની છે ઘરે. રોટલી તો કહી દેવું ને આજ તો બ્રેડ બ્રેડ એવું મંગાવી લે એમ. પણ એ કઈ ભાવતી નથી એટલે બધાને રોટલા જ ભાવે ને. હા રોટલી રોટલી એ તો ઉનાળા હોય તો અત્યારે એમ જ હોય ને. ચૂલાની રોટલીમાં એટલી ગરમી તો થાય જ ભાઈ. હા કેટલા એક વર્ષ ત્યાં ઘંટી નહોતી તો બધે બહારથી અલગ અલગ રોટલી આવે. ઓલું દરાઈને આવે ને તો રોટલી એવી થાય ભાખરી જેવી બીજી ભાઈ. હવે ઘરની અત્યારે હે કે દહીરા હોય તો વાંધો ન આવે. હાલો રોહી બેન હવે ચોકલેટ લઈ લીધી હવે. આજુબાજુમાં છોકરાઓને બધાને દેવા જાય છે. જયશ્રી સાચું બોલજે. એ ડીશ માંથી પછી મને ખાઈ જાય છે ને બધી. અહીંથી ભરીને લઈ જાય એમ કે બધાને દેવા જાવ. હવે રોટલી અત્યારે બની ગઈ છે. હવે શાક બનવાનું પનિયાણ હાલે જો. એ ચૂલા જ બનાવવાનું. હા હે ભાઈ અમારા ગામડાની મજા. નહીં મજા આવે ને કે તને ગરમી થાય છે? હવા નાખો. અરે એમ થાય. પૂઠું લઈને આમાં હવા નાખો. ખબર એવી રીતે નાખવો. રોટલું થયું એટલે આદત પડી ગઈ. હાલો તો આજે પંજાબી શાક બને. પંજાબી જ ને શું કહેવાય? હા આપણને કઈ ખબર ન પડે. આપણે તો ખાવાનું ખબર પડે. પંજાબી શાક બને. બાકી તો એમાં કઈ વકલ ના આવે. આપણને એમાં કઈ ખબર જ ન પડે. આપણે તો મોઢે આવ્યું ત્યારે ખબર પડે કે આ શાક આવ્યું. ચાઇનીઝ છે પંજાબી છે શું ખબર. બોલતો અમારા વિડીયો જોતા રહીજો કે પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવજો. બાય બાય કેતો. બાય બાય. મને ઓળખો છો ને કેતો. હું ઈ જ છું જે ઓલો આંગણવાડી વાળો તોફાની છોકરો. તને બાળ મંદિર જતા હાલ આવતો ખબર વિડીયો બનાવ્યો તો કેતો હું ઈ જ છું તોફાની છોકરો. ગાંડો છોકરો. ગાંડો છોકરો યાર. અમારો ગાંડો અમારો ભત્રીજો બહુ ગાંડો છોકરો. આપણે બેઠા હોય તો બર્તન આપણે હાયર બરતું હોતા નહીં કરી દેવો. એ તો આ કઈક કામ ચિંતી નથી ને હાયર હમણાં કઈક બનાવવા હોતો ને મંડી આપણે થોડું થોડું ફાવે કે ન ફાવે તો મથી લઈ આવ્યો નહીં. જો બરતું કરી દઉં હોય એટલું તો આવડે આપણને. આપણું શાક તૈયાર છે. વાહ ભાઈ વાહ. આપણું શાક તૈયાર છે. હાલો આવી જાવ જમવા. ચલો ફરી હાલો જમવા. હાલો જમવા. હા પનીરનું શાક, રોટલી, છાશ પાપડ. આપણે રસોડુંની બાર છે. આપણે અહીંયા ફરિયામાં અને પાકા મકાનમાં ત્યાં આપણે બધા એમાં જમવા. આપણું દેશી રસોડું. દેશી રસોડામાં જ આપણે મજા છે ને. એ ખાવાનું ચૂલે રાંધેલું હોય એ મીઠું લાગે. બાકી ગેસમાં બનાવેલું હોય ને એમાં આમાં હાથી ઘોડાને ફેર પડી જાય.
ક્યારેક ટ્રાય કરજો તમે ચૂલે બર્તનથી બનાવીને એ ટ્રાય કરજો અને ચૂલાથી રોટલા બનાવેલા એનો એકવાર સ્વાદ બેમાં અલગ પડી જાય નહીં. ચૂલા બનાવેલું ગેસમાં બનાવેલું બેમાં ફેર પડી જાય કે નહીં. એટલે જ આપણે ગેસ હોતા નહીં તોય જો અહીં ચૂલા જ બનાવી. બેઠા બેઠા બનાવવા રાખવાનું મજા હા એ તો ઈ જ છે ને. એ તો મીઠી થોડીક વાર મારવી પડે ને. જો બાપા આવી ગયા એટલે તરત બેટરી લઈ લીધી. રોજને જેવો વાડીએથી આવે ને તરત બેટરી લઈને ભાગે એમ કે લાવો થોડીક વાર લાઇટ કરવું એમ. અમારા પપ્પા ખીચી ખાય ખીચી અજાણીભાઈ ખાય છે પરાઈને ખાય બધું બહાર કાઢે છે. હાય, કેમ છે બધાને? અમારા વિડીયો તમે જોતા રહેજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો આજે અમારી ઢીંગલીનો હેપી બર્થડે છે તો આજે આપણે બ્લોગ બનાવ્યો છે અમારી ઢીંગલી તરફથી. ઘણા દિવસથી કહેતી હતી કે મારો જેથી હેપી બર્થડે હોય જેથી મારો બ્લોગ બનાવજો. તો આજે એનો બ્લોગ બનાવી નાખ્યો છે. તો સારો લાગ્યો ને તને? હા. આજ તો તમે જેથી અપલોડ કરીશ એટલે તરત બધા તારા ફ્રેન્ડમાં બધા સર્કલમાં શેર કરીશ ને તું પહેલાં હાલ મારો વિડીયો આવી ગયો જોઈ લેજો. જો અત્યારે કીએ છે પછી કોઈ જાણે મોકલે કે ન મોકલે કોઈને શેર કરે એ કંઈ ખબર નહીં. પછી હાય આમાં કરી નાખશે પોતે જોઈ લે છે ને પછી એમ કહે છે હાલો મેં તો જોઈ લીધું પછી થઈ ગઈ વાત પૂરી નહીં. દાંત કાઢે જો દાંત કાઢે. હાલો જમવા કમ્પ્લીટ કરી વાયરું હઉ તો હાલો તો હવે જમી લઈ. ભાવે કા પંજાબી જ ભાવે મને પંજાબી જ ભાવે. વસ્તુ ન ભાવે બીજું કા તો હાલો હોય તો હાલો હારવાર બધા બેહીને હારવાર જમી લઈ. પીઝા નહીં કાઈ નહીં કોને આને પીઝા પંજાબ ભાવે ના, મને નથી ભાવતું. તો વેરે બહુ વચ્ચે સોસવાળી કાંઈ વસ્તુ વચ્ચે નથી કહેતી પીઝા પીઝા કે તું કહેતી હું ખાલી કહેતી તો તને પીઝા ભાવે. હું તો બર્ગર કહું, બર્ગર કોઈ ખવાય નહીં. પીઝા મને 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 તો આ ઓલા મોઝરેલા ચીઝ કે ને મને બર્ગર ચીઝ વાળી વસ્તુ કોઈ મને ન ભાવે. હે મને બર્ગર મને લઈ જજો ખાવા હાલો તમે ન ખાવ. તને તો લઈ જ આવીએ ભાઈ. મને બાકી એવી બર્ગર ને ચીઝ વાળી વસ્તુ ને ઢોસા ને એવું કાંઈ વસ્તુ ન ભાવે. હા. તને તો ભાવે જ ને. ચાલ. તમે તો સિટી વાળા માણસો. ક્યાં city વાળા? અરે સિટી વાળા તમારું ગામ સિટીમાં જ આવી ગયું એટલે તમને તો બધી ત્યારે નહોતું city ને ત્યારે નતું મોદી તો અત્યારે હોખડા આપણું છે ને એવું કોઠારી આવે. છે. આ બધું 5 વર્ષમાં થયું હા પણ એટલે તો કહું છું અત્યારે તમારે ત્યાં એમ લાગે ત્યાં તમારું ત્યાં ગામમાં ગયા હોય તો એમ લાગે કે સિટીની અંદર જ છે એમ. એટલે તો કહેવા જ પડે ને તમે સિટી વાળા. હા તો કઈ એવું જ લાગે હો પપ્પા. હા એમ. હાલો સિટી જેવું જ લાગે હા તો હાલો હવે આપણને મેડમ બોલાવી ગયા જમવા તો અમે જમી લઈ નિરાયતે. તમે લોકો પણ હાલો આવી જાઓ જમવા. આજે નવીન વેરાયટી બનાવી બર્થડેની પાર્ટી બાબતમાં. તો હાલો હવે જમી લઈ. હા અને ખાઈ લીધું એને ખાઈ લીધું. હા તારે ઓલું શાક નથી ખાવું? જો પનીરનું બનાવ્યું જો પંજાબી શાક હે પંજાબી. એ તો કહેતો તો ખરી શાક ભાવે એમ ન ભાવે તો હું તો અત્યારે હું ખાઈશ? આ પાપડ હાલે પાપડ પછી ખાઈશ. એ તો હે હવે છાશનો મસાલો હે છાશનો મસાલો નાખો એને શું કહેવાય મોઈબાને? છાશનો મસાલો હે. કા હાલો જમવા કેતો તું હાલો જમવા કે ને અરે એમ બોલા જો વિડિયો ચાલો બોલાય. અને શું આપું મોય ગોળ રોટલી નથી ખાવી? ગોળ રોટલી ખાઈ લે ગોળ રોટલી હાલશે ને ગોળ રોટલી? મોહિબને ગોળવાળી રોટલી ભાવે. કેતો તને ભાવે ના? બોલ તો ખરી આ શું હે? ભૂંગરું ગોળ રોટી એમ બતાય તો ખરી તારે ભૂંગરું. હા એમ ખાજો ને. અમારે શાક રોટલી ન ભાવે અને ગોળ રોટલી ભાવે નહીં.
તો હાલો હવે આપણે અત્યારે જમીન આવતા જાય. હું ને બાબલો બે બેઠા અત્યારે. તો હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં અને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહીજો આપણી ચેનલમાં. ચાલો બાય બાય.